હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં પાઠ 12. પાઠનું નામ છે સ્વચ્છતા. પાઠના નામ પરથી તો ખબર પડી ગઈ છે. આજે આપણે સ્વચ્છતા વિશે ભણીશું. તો ચાલો સ્વચ્છતા પાઠની શરૂઆત કરીએ. ચાલો સ્વચ્છતા વિશે ભણીએ. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी, उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा. एक दिवस अजय मोहनને તેની જન્મદિવસ ઉપર ઘરે બોલાવ્યો. મોહને તેને ભેટ આપવા માટે વાર્તાઓની એક પુસ્તક ખરીદી. તેને રંગીન કાગળમાં વીંટાળ્યું અને અજયના ઘેર જવા નીકળી પડ્યો. જેવો મોહન અજયની ગલીમાં પહોંચ્યો કે તેના ઉપર કેળાની એક છાલ આવી પડી. આ ચિત્રમાં મોહન એ અજયના ઘરે પહોંચી ગયો છે. તો ચાલો ત્યાં શું વાત કરે છે તેના વિશે આપણે જોઈએ. छी छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना. मोहन मन में सोचा. उसने छिलका उठाया और इधर उधर देखा. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. उसने छिलका उसमें डाल दिया. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था. वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. મોહને મનમાં વિચાર્યું, છી છી, રસ્તા પર છાલ ફેંકવી એ કેવી ખરાબ આદત છે. તેણે છાલ ઉપાડીને આમ તેમ જોયું. થોડે દૂર તેને એક કચરાપેટી દેખાઈ. તેણે છાલ તેમાં નાખી દીધી. ઘણો બધો કચરો કચરાપેટીની બહાર વેરાયેલો પડ્યો હતો. ત્યાં માખીઓ બણબણી રહી હતી અને ચારે બાજુ ગંદકી फैलाયેલી હતી. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है. उसी पानी से बदबू आ रही थी. થોડો આગળ વધતા મોહનને ખૂબ દુર્ગંધ આવી. તેણે જોયું નાળીઓની કચરાને લીધે પાણી અટકી ગયું હતું. આ જ પાણીમાંથી દુર્ગંધ આવી રહી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. वह अजय के और भी कई मित्र आए थे. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. अजय की दादी जो बीमार थी, मोहन उनसे भी मिला. मेज पर खाने की चीजें रखी थी जिन पर बार बार मक्खियाँ आ रही थी. मोहन ने अजय से कहा, अजय, तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? મોહને નાક ઉપર રૂમાલ મૂકીને અજયના ઘેર પહોંચ્યો. ત્યાં અજયના બીજા પણ કેટલાક મિત્રો આવ્યા હતા. અજયે મોહનને તેના માતા પિતાની મુલાકાત કરાવી. અજયના દાદી બીમાર હતા. મોહન તેમને પણ મળ્યો. ટેબલ પર ખાવાની વસ્તુઓ મૂકી હતી. તેના ઉપર વારંવાર માખીઓ બેસતી હતી. મોહને અજયને કહ્યું, અજય, તારા મોહલ્લામાં આટલી બધી ગંદકી કેમ છે? શું નગરપાલિકા એને સાફ નથી કરાવતી? अजय की माताजी ने कहा, बेटा, नगर पालिका की गाड़ी आया करती है, जगह जगह कूड़ेदान भी है, पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते. वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती है. અજયની માતાએ કહ્યું, બેટા, નગરપાલિકાની ગાડી આવે છે, ઠેર ઠેર કચરાપેટીઓ પણ છે, છતાં કેટલાક લોકો એમાં કચરો નાખતા નથી. તેઓ રસ્તા પર જ કચરો ફેંકી દે છે.
તેથી જ सफाई नहीं रहती। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों की जड़ है। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम પ્રારંભ કરે। બીજા દિવસે નિશાળમાં મોહને તેના શિક્ષકને આ વાત કરી। શિક્ષકે કહ્યું, તું બરાબર કહે છે મોહન, ગંદકી ઘણા રોગોનું મૂળ છે। નગરપાલિકાનું કામ નગરને સ્વચ્છ રાખવાનું તો છે જ, પણ આપણે પણ નગરપાલિકાને મદદ કરવી જોઈએ। ચલો એક દિવસ આપણે સહુ અજયના મહોલ્લામાં જઈએ અને જાતે સફાઈ કામ શરૂ કરીએ। તમે ચિત્રમાં જોઈ શકો છો કે અજય, મોહન અને તેના શિક્ષક અને બાકી વિદ્યાર્થી મિત્રો એ મહોલ્લાની સફાઈ કરી રહ્યા છે। તો ચાલો હવે આપણે આગળ જોઈએ। रविवार के एक दिन सभी अजय के मोहल्ले में आए। सबके हाथ में एक एक टोकरी और झाड़ू है। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया, नालियों की सफाई की और पानी का रास्ता बनाया। રવિવારને દિવસે બધા અજયના મહોલ્લા ગયા। સૌના હાથમાં એક એક ટોપલી અને ઝાડુ હતા। રસ્તા પર ઝાડુ લગાવીને એમણે કચરો ભેગો કર્યો અને નાળીઓને સફાઈ કરી અને પાણી વહેવા માટે રસ્તો બનાવ્યો। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली, कूड़ेदान पर ढक्कन रखा। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। अध्यापक को लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें, वे घर के आसपास सफाई रखें, क्योंकि गंदगी से रोग फैलते हैं। તેમાં માખી મચ્છર મારવાની દવા છાંટી, કચરા પેટી પણ ઢાંક્યું। મહોલ્લામાં રહેતા બધા લોકો બહાર નીકળી આવ્યા અને તેમને જોવા लाग्યા। બાળકોમાં ખૂબ ઉત્સાહ હતો। જોતજોતામાં આખો મહોલ્લો સ્વચ્છ થઈ ગયો। શિક્ષકે લોકોને સમજાવ્યું કે તેઓ ઘરના કચરો કચરાપેટીમાં જ નાખે, તેઓ પોતાના ઘરની આસપાસ સફાઈ રાખે, कारण के गंदगी थी रोग फैलाए छे। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे, वे आपके मोहल्ले को सफाई करेंगे, आप भी इस काम में इनकी सहायता करें। તેમણે કહ્યું, મારી શાળાના બાળકો અઠવાડિયામાં એક વખત આવી અહીં સફાઈ કરશે, તમે પણ આ કામમાં મદદ કરજો। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है, हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे, अब आप हमें हमेशा साफ सुथरा पाएंगे। एक व्यक्તિએ આગળ આવીને કહ્યું, ના ના, આ બાળકોને આવવાની જરૂર નથી, એમ લોકો જાતે જ અમારા મહોલ્લાને સ્વચ્છ રાખીશું, હવે તમે આને હંમેશા સ્વચ્છ જોશો। આપણે આ પાઠ પરથી એમ ખબર પડે છે કે આપણે હંમેશા સફાઈ આજુબાજુમાં રાખવી જોઈએ અને આપણી સોસાયટીને પણ સ્વચ્છ રાખવું જોઈએ। તો તમે પણ રસ્તા પર કચરો ફેંકતા નહીં। ચાલો આપણે શબ્દાર્થ જોઈએ। સ્વચ્છતા એટલે કે સફાઈ અને નિર્મલતા। छिलका એટલે ફળ આદિ કા આવરણ। બદબુ એટલે દુર્ગંધ અથવા તો બુરી ગંધ। उत्साह એટલે ઉમંગ અને જોશ। પ્રથમ પહેલા। कूड़ादान એટલે કે કચરા डालने का पात्र। दोष એટલે અવગુણ અથવા તો અપરાધ। ઉપહાર એટલે કે ભેટ
या नजराने की वस्तु। सप्ताह એટલે 7 दिनों का समूह। મોહલ્લા એટલે ગલી, ગુજરાતીમાં શેરી। તો ચાલો આપણે હવે અભ્યાસના પ્રશ્નો જોઈએ। प्रश्न नंबर 1। आप अपनी पाठशाला में किन किन चीज़ों की सफाई करते हैं? तो हम अपनी पाठशाला में कमरे, कार्यालय, कुर्सी, मेज, श्यामफलक, शैक्षिक सामग्री तथा मैदान, बगीचा, पायखाना એટલે કે પાણી પીવાનું आदि की सफाई किया करते हैं। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ। ગંદકી से हमें कौन कौन सी बीमारियाँ होती है? તો કે ગંદકીથી આપણને ઉલટી, દસ્ત એટલે કે ઝાડા ઉલટી, અને જુખામ, बुखार એટલે તાવ, દાંત ખુજલી આદि बीमारियाँ होती है। દાંત ખુજલી એટલે કે આપણે ખંજવાળની જે બીમારી થાય છે તેને દાંત ખુજલી કહેવામાં આવે છે। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। सफाई के लिए किन किन चीज़ों का उपयोग किया जाता है? सफाई માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે झाड़ू, तसले, फिनाइल, ब्रश आदि का उपयोग किया जाता है। तसले એટલે કે ડોલ અથવા તો બીજું કોઈ પણ પાત્ર જેમાં આપણે કચરો નાખી શકીએ। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ। पाठशाला के अलावा आप और कौन कौन सी जगह सफाई काम करते हैं? तो पाठशाला के अलावा हम अपने घर की सफाई करते हैं। मैं अब हर रोज़ पायखाना और स्नान करती हूँ। पायखाना એટલે કે પીવાનું પાણી અને સ્નાનઘર એટલે કે બાથરૂમ। कभी कभी समूह में हम गांव की सफाई भी करते हैं। તો આપણે મહોલ્લાની પણ સફાઈ કરીએ છીએ। તો તમે કેની સફાઈ કરો છો તમારા પાઠશાલા એટલે કે સ્કૂલ સિવાય તે તમારે પ્રશ્ન લખવાનું છે। અહીંયા આપણું આ પાઠ પૂરું કરીએ। તમારે અભ્યાસના પ્રશ્નો એકવાર રફ બુકમાં લખવાના છે।